नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते। કે જે અપરાધી છું તેની રક્ષા કરો, રક્ષા કરો. તમારા મોટા પ્રભાવને નહીં જાણતા મેં ભક્તનો દ્રોહ કર્યો, તેને લઈને આ તમારું ચક્ર મને જ્યાં જાઉં ત્યાં બાળે છે. મારી રક્ષા કરો. ભગવાન કહે છે, બ્રાહ્મણ, હું તો ભક્તને આધીન હોવાથી જરાય સ્વતંત્ર નથી. મને તો ભક્તો કે ઉઠ એટલે ઉઠું, બેસ એટલે બેસું. મારું ચક્ર પણ તેને મેં સુપ્રત કરેલું છે, એ કાંઈ મારું કહ્યું માને નહીં. એટલે મારું શરણ લેવું એ પણ તમારે માટે નકામું છે. માટે તમારે ઉગરવું હોય તો તમે પાછા જેનો અપરાધ કર્યો છે તે રાજાની પાસે જાઓ અને તે તમારું કલ્યાણ થશે. તેટલા માટે દુર્વાસા, તમારું ભલું થાઓ. તમે અમરીશ રાજાને શરણે જાઓ, તે ભાગશાળીની ક્ષમા માગો. એમ કરવાથી તમને શાંતિ થશે. સુખદેવજી કહે છે, પ્રમાણે ભગવાને આજ્ઞા કરતા ચક્રના તાપથી દુઃખ પામેલા દુર્વાસા પાછા ફરીને અમરીશ રાજાના પગમાં પડ્યા. દુર્વાસાનો ઉદ્યમ જોઈને પગના સ્પર્શથી લજાયેલા, દયાથી બહુ જ વ્યાપ્ત થયેલા અમરીશ રાજાએ ચક્રની સ્તુતિ કરી કે હે પ્રભુ, હે મહાત્મા, જલ પૃથ્વી આકાશ વાયુ શબ્દાદિક વિશ્વને ઇન્દ્રિયો એ સગળા તારા જ રૂપ છે. એ સુદર્શન, એ 1000 ધારવાળા, એ ભગવાનને પ્રિય, એ સર્વ અસ્ત્રોનો નાશ કરનાર, એ પૃથ્વીના પતિ, તું બ્રાહ્મણનું રક્ષણ કર, રક્ષણ કર. એ ચક્ર જ્યારે તને ભગવાન મૂકે છે ત્યારે તું દૈત્ય દાનવોના સૈન્યમાં પેશીને તેઓના હાથ, પગ, પેટ, સાથળ, ગળાને નિરંતર કાપી લડાઈમાં બહુ શોભા આપે છે. અમો જો કાંઈ દાન કે યજ્ઞાદિ કરેલો હોય તો આ બ્રાહ્મણનું રક્ષણ થજો. એ પ્રમાણે પોતે સ્તુતિ કરે છે. સુખદેવજી કહે છે, એ પ્રમાણે સ્તુતિ કરાતા ભગવાનનું ચક્ર સુદર્શન કે જે ચારે કોરથી દુર્વાસાને બાળતું હતું તે રાજાની પ્રાર્થના સ્વીકારી અને શાંત થઈ ગયું. દુર્વાસા કહે છે, અહો, ભગવાનના દાસોની મોટાઈ મેં આજ દીઠી. કેમ કે હે રાજા, હું અપરાધી છતાં પણ તમે મારું ભલું ઈચ્છો છો. ભક્તોના પતિ ભગવાનનું જેઓએ ગ્રહણ કર્યું છે એવા મહાત્મા સાધુ લોકો જેને ન કરી શકે અને ન તજી શકે એવો જગતમાં કયો પદાર્થ છે? જેનું નામ સાંભળ્યાથી જ પુરુષ નિર્મળ થાય છે તે ભગવાનના દાસ લોકોને કયો પુરુષાર્થ દુર્લભ રહે. પણ અપરાધી જીવો છે, જે નાસ્તિક છે, ભગવાનની ભક્તિને જાણતા નથી, સંતોના મહિમાને જાણતા નથી, તેને તો જ્યારે કંઈક શિક્ષા થાય ત્યારે પાછું મન વળે છે, પછી કબૂલ કરે છે. સીધે સીધા સત્વગુણથી ભગવાનની વાતને કબૂલ કરતા નથી. જેમ કે હરિજને ગુનો કર્યો, રાજાએ તેને શિક્ષા ઠેરાવી કે 4 વીઘું તારો દંડ કરવામાં આવે છે. કેટલા? 4 વીઘું એટલે 80 રૂપિયા. એટલા બધા ભણેલા નહીં, 100 સુધી ગણતા આવડે નહીં. 1 વીસ, 2 વીસ, 3 વીસ એવા ઢગલા કરે. એટલે 4 વીસું દંડ કર્યો ત્યાં તો ઉભો થઈ ગયો. અરે મારા બાપ, 1 વીસું નમળે, એમાં 4 વીસુની ક્યાં વાત કરવી ભાઈ? હું ક્યાંથી મરું જાઉં મારા બાપ? કે તો 100 ખાસડા મારવા દે. અરે 100 ખાસડા કોઈ જુવાનીઓ ઉભો થઈ જાય તો માથું ફાડી જ નાખે ને મારા બાપ મરું જાઉં તો કે 500 ડુંગળી ખાઈ જા. હા, ઈ ખાઈ જાઉં કે લ્યો, કારણ કે ડુંગળી તો રોજ ખાઈ છે, એમાં કાંઈ વાંધો નહીં. ઠીક મોટા મોટા દડા ખરેખરી પાકેલી મહુવાની ડુંગળી કાઢી દીધી, 5 શેર તોડીને દીધી, મીંડો ખાવા. શેરે ખાધી ત્યાં તો પરસેવે રેપ ઝેપ થઈ ગયો. 2 શેર ખાધી, 2.5 શેર ખાધી ત્યાં તો આંખમાંથી ને કાનમાંથી ને નાકમાંથી ને દળેરાટ પાણી મીંડ્યા છાવા.
હે બાપ મરું ગયો કે હવે ડુંગળી નહીં ખવાય, ખાયડે મારી લે હાટે. કર્યો જુવાનીઓ એક ઉભો નાલ બંધ પહેરીને અને મીંડ્યા ઝીકવા. 10 માર્યા, 12 માર્યા, 15, 25, 30, 40, 50, 55, 60. ત્યાં તો શેર્યું મંડિયું ઉડવા લોહીન્યો. હે બાપ રાખી દો કે હા મરું ગયો કે હવે ખાયડે નહીં. હા હવે 4 વીહું ભરી દઉં છું કે ડુંગળી ખાય, ખાડા ખાય ને દંડે ભરે, તે કરે હા પાડે. એવા કઈક પ્રસંગો બની રહ્યા છે. સુખદેવજી કહે છે વિરૂપ કે તુમાન અને શંભુ એ 3 અંબરીશ રાજાના પુત્રો હતા. તેઓમાં વિરૂપનો પુત્ર પ્રસદશ્વ, તેનો પુત્ર રથિરથ થયો. વૈવસ્વત મનુને છીક આવતા તેમની નાસિકામાંથી ઇક્ષ્વાકુ નામે પુત્ર ઉત્પન્ન થયો હતો. ઇક્ષ્વાકુને 100 પુત્રો થયા હતા. તેઓમાં વિકુક્ષી, નિમિ અને દંડક 3 મોટા હતા કે છે. પિતા મરી ગયા પછી વિકુક્ષીએ પાછો આવી પૃથ્વીનું રાજ્ય કરતા ઘણા યજ્ઞોથી ભગવાનનું પૂજન કરેલું હતું. શશાદેવું નામ પણ તેનું પડેલું હતું. વિકુક્ષીના પુત્રનો પુરંજ, ઇન્દ્રાવ અને કુકુત્સ એ 3 નામ કામ ઉપરથી પડ્યા હતા. ઋગ્વેદી આવી સુંદર મનને યોગ્ય લાગે એવી રીતનો પોટો. ઋગ્વેદી સૌભરી ઋષિ તે 50 સ્ત્રીઓની સાથે ઘરમાં રમવાને લાગ્યા. પોતાના અપાર તપની સમૃદ્ધિને લીધે તે પછી તેમના પુત્ર માનદાતાનો ઉત્તમ પુત્ર અંબરીશ હતો. તેને તેના દાદાએ પુત્ર કરી રાખ્યો હતો. એ અંબરીશનો પુત્ર યૌનાશ્વ થયો હતો અને તેનો પુત્ર હારિત થયો હતો. એ અંબરીશ, યૌનાશ્વ અને હારિત એ 3 માનદાતાના ગોત્રમાં મુખ્ય ગણાયા છે. માનદાતાના પુત્ર પુરુકુત્સને સર્પોએ પોતાની નર્મદા નામની બેન આપી હતી. વાસુકીના કહેવાથી એ નર્મદા પોતાના પતિ પુરુષને પાતાલમાં લઈ ગઈ હતી. ત્યાં તેણે ગંધર્વો કે જેઓ મારી નાખવાની યોગ્ય હતા તેઓને વિષ્ણુની શક્તિના પ્રભાવથી મારી નાખ્યા હતા. એ યુવનાશ પોતેની સંતાન હોવાને લીધે ખેદ પામીને પોતાની 100 સ્ત્રીઓની સાથે વનમાં ગયો હતો. ત્યાં એના ઉપર દયા આવવાથી તેને પુત્ર આપવા સારું ઋષિઓએ સાવધાનપણાથી એક ઇન્દ્રની ઇષ્ટિ કરાવી હતી. રાજાને રાતમાં પાણીની તરસ લાગતા તે યજ્ઞના સ્થાનકમાં ગયો, પણ ત્યાં બ્રાહ્મણોને સૂતેલા જોઈને કોઈને નહીં પૂછતા મંત્રેલું જળ કે જે પોતાની રાણીને પાવાનું હતું તે પોતે પી ગયો. જાગેલા બ્રાહ્મણો કળશને પાણી વગરનો જોઈને પૂછવા લાગ્યા કે આની અંદરથી આ મંત્રેલું પાણી કોણ પી ગયું? ત્યારે રાજાએ કહ્યું કે તે પાણી તો મેં પીધું છે. પછી દેવની ઈચ્છાથી રાજા પી ગયો એવી ખબર મળતા ઈશ્વરને પ્રણામ કરી તેઓ બોલ્યા કે હો, દૈવનું બળ એ જ મુખ્ય બળ છે, પુરુષના બળમાં કાંઈ નથી. આ જળ પીવાથી યુવનાશ્વ રાજાને પોતાને ગર્ભ રહી ગયો અને તે 9 મહિના પૂરા થતા તેનું જમણી તરફનું પેટ ફાડીને ચક્રવર્તી બહાર નીકળ્યો. આ કુમાર બહુ જ રૂવે છે, તે કોને ધાવશે? એમ બ્રાહ્મણો બોલતા, એ પુત્ર તું રોજેમાં, તું મને ધાવજે એમ કહી ઇન્દ્રે તેના મોઢામાં પોતાની તર્જની આંગળી આપી.
તેથી એ કુંવરનું નામ માનધાતા પડેલું છે. બ્રાહ્મણોની દેવતાઓની કૃપાથી માનદાતાનો બાપ યુવનાશ્વ મૂવો નહીં અને તે વનમાં રહીને તપ કરીને મુક્તિને પામ્યું. માનદાતાનું ઇન્દ્રે ત્રસદસ્યુ એવું નામ રાખ્યું હતું, કેમ કે રાવણ વગેરે દુષ્ટ લોકો એનાથી પણ ધ્રુજી અને ત્રાસ પામતા હતા. એ માનદાતાને શિશુબિંદ નામની પુત્રી બિંદુમતીમાં પુરુષોય અમરીશ અને મુચકંદ એવા નામના 3 પુત્રો થયા હતા. તેઓમાં મુચકંદ મહાન યોગી હતા. માનદાતા રાજાને દીકરીનો 50 હતી, તે સગળી સોબરી ઋષિને મળી હતી. માનદાતાએ કહ્યું કે સ્વયંવરમાં જે કન્યાની તમારા ઉપર રુચિ થાય તે કન્યા તમે લ્યો. ત્યારે સોબરીએ વિચાર કર્યો કે હું સ્ત્રીઓને અપ્રિય અને વૃદ્ધ છું, વળી માથે વળિયા આવી ગયા છે, ધોળા આવ્યા છે, માથું હલે છે, તેથી આ તો રાજાએ મને ના પાડી, માટે હવે રાજાની કન્યાઓ તો શું પણ દેવતાઓની સ્ત્રીઓ પણ મને ઈચ્છે એવું હું રૂપ ધારણ કરીશ. એ પુરુકોત્સનો ત્રસદસ્યુ નામે પુત્ર થયો. ત્રસ્યુનો ત્રિશંકુ નામે દેવતા, અને હું તે માથે પાછો નાખ્યો તો એ ત્રિશંકુ નામનો પુત્ર થયો. વિશ્વામિત્રે પોતાના બલથી ત્યાં જ રાખી દીધો છે. ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર થયો, કે જેને સારો વિશ્વામિત્ર તથા વશિષ્ઠ મુનિને પક્ષી બનીને ઘણા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું હતું. એ હરિશ્ચંદ્ર રાજાએ પોતે જ્યારે નિસંતાન હતા, ખેત પામીને નારદજીના ઉપદેશથી વરુણદેવની માનતા કરી કે હે મહારાજ વરુણ, મને પુત્ર આપો ને તે વીર પુત્ર અવતરે તો તમને હું પુત્રનું જ બલિદાન આપીશ. વરુણદેવે તથાસ્તુ એમ કહેવાથી હરિશ્ચંદ્ર રાજાને રોહિત નામનો પુત્ર અવતર્યો. વરુણદેવે કહ્યું તને પુત્ર આવ્યો, માટે એ પુત્રને મારીને મને બલિદાન દે. હરિશ્ચંદ્રે કહ્યું પશુને પેછે મારી નાખવાના પુત્રને જ્યારે 10 દિવસ નીકળી જાય ત્યારે એ પશુ પવિત્ર ગણાય. 10 મહિના 10 દિવસ પછી પાછી માગણી કરી તો હરિશ્ચંદ્રે કીધું કે આને જ્યારે દાંત પડી જાય ને, દાંત આવીને પાછા પડી જાય ત્યારે તે પવિત્ર ગણાય. દાંત ઘડ્યા પછી વળી વરુણદેવે ઉઘરાણી કરી ત્યારે હરિશ્ચંદ્ર બોલ્યા જ્યારે બીજી વારના દાંત આવે ત્યારે આ પશુ પવિત્ર ગણાય. બીજી વારના દાંત આવ્યા પછી વરુણદેવે ઉઘરાણી કરી ત્યારે હરિશ્ચંદ્રે કહ્યું ક્ષત્રિય જાતને પશુને જ્યારે સંગ્રામ કરવા સમર્થ થાય ત્યારે એ પશુ પવિત્ર ગણાય. પછી 6 વર્ષ સુધી વનમાં ફરીને રોહિત પોતાના પિતાની નગરીમાં જતો હતો. ત્યાં તેણે અધિગર્ત નામના બ્રાહ્મણ પાસેથી તેના સુનશેફ નામના વચેટ દીકરાને ખરીદ્યો. એ સુનશેફને પોતાની અવજીમાં બલિદાન કરવા સારું પોતાના પિતા હરિશ્ચંદ્રના હાથમાં આપીને રોહિત હરિશ્ચંદ્રને પગે લાગ્યો. મોટા યશવાળા અને મોટા પુરુષોમાં પ્રખ્યાત હરિશ્ચંદ્ર રાજાએ પોતાનો રોગ મટી જતા પુરુષમેઘ યજ્ઞ કર્યો. અગ્નિથી વરુણ વગેરે દેવતાઓને યજ્ઞ કરવા માંડ્યો. એ યજ્ઞમાં વિશ્વામિત્ર ઋષિ હોતા થયા, જમદગ્નિ અધ્વર્યુ થયા હતા. યજ્ઞમાં પ્રસન્ન થઈને ઇન્દ્રે હરિશ્ચંદ્ર રાજાને સોનાનો રથ આપ્યો હતો. અહીં જે સુનભશેફની વાત અધૂરી રહી તે વિશ્વામિત્રના પુત્રના આખ્યાનના પ્રસંગમાં આપણે આગળ કહીશું. હરિશ્ચંદ્ર રાજાની તેની રાણીની સત્ય ભરેલી ધીરજ જોઈને બહુ જ રાજી થયેલા વિશ્વામિત્ર ઋષિએ તે રાજાને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપેલો હતો. પોતાનું સ્વરૂપ કે જે કોઈ પ્રકારે કહી શકાતું નથી અને જેમાં કોઈ પ્રકારનો તર્ક પણ ચાલતો નથી, તેમાં તે રહ્યો કહે છે. એ હરિશ્ચંદ્રના પુત્ર રોહિતનો હરિતનો ચંપ નામે પુત્ર થયો, જેણે ચંપા નગરી વસાવેલી છે. ચંપનો સુદેવ, તેનો વિજય, તેનો મુરુક. એ રાજા વ્રક અને તેનો બાહુક નામે પુત્ર થયો. એ બાહુક રાજા પોતાનું રાજ્ય શત્રુઓને લઈ લેતા સ્ત્રીઓની સાથે વનમાં ગયો હતો. એ રાજા વ્રત હોવાથી વનમાં મરણ પામતા તેની રાણી તેની પછવાડે સતી વિધાનથી મરવા તૈયાર થઈ હતી, પણ તેને સગર્ભા જાણીને ઔરવ નામના ઋષિએ વારી. એને ગર્ભ છે એમ જાણી તેની શોકોએ તેને અન્નની સાથે ઝેર દીધું હતું.
પણ તેથી નહીં મરતા તેને ઝેરની સાથે યશવાળો સગર નામનો પુત્ર જન્મ્યો. એ સગર ચક્રવર્તી રાજા હતો. ઔરવ મુનિએ કહેલા ઉપાય પ્રમાણે એ રાજાએ સર્વવૈદ્ય અને દેવરૂપ પરમાત્મા ભગવાનનું અશ્વમેઘ યજ્ઞોથી પૂજન કર્યું હતું. અભિમાની રાજકુમારો સગળી તરફ ઔરવ મુનિએ કેટલા કરેલા ઉપાય પ્રમાણે રાજાએ સર્વવૈદ અને દેવરૂપ પરમાત્મા ભગવાનનું અશ્વમેઘ યજ્ઞથી પૂજન કર્યું હતું. તેણે ફરવા મોકલેલા યજ્ઞના ઘોડાને ઇન્દ્ર હરી જતા તે રાજાની આજ્ઞાથી તેની રાણી સુમતીના 60,000 દીકરા ઘોડાની શોધ કરવા નીકળ્યા હતા. તે પ્રસંગમાં અભિમાની રાજકુમારો સગળી તરફ ધરતીને ખોદી નાખતા ઈશાન ખૂણામાં કપિલદેવજીના આશ્રમ તરફ ગયેલા અને ત્યાં ઘોડો બાંધેલો જોઈને આ કપિલદેવજી આંખો વીચીને બેઠેલા ઘોડાને લઈ જનાર ચોર છે, માટે પાપીને મારો મારો એમ બોલતા તે 60,000 રાજકુમારો હથિયાર ઉપાડી કપિલદેવજીને મારવા દોડ્યા. ત્યાં કપિલ મુનિએ પોતાની આંખો ઉગાડી તેટલી વારમાં જે રાજકુમારો કે જેઓની બુદ્ધિ ઇન્દ્રે હરી લીધી હતી અને જેઓ મહાત્માઓના અપરાધથી અણાઈ ચૂક્યા હતા, તેઓ પોતાના શરીરમાંથી નીકળેલા અગ્નિથી ક્ષણમાત્રમાં બળી અને ભસ્મ થઈ ગયા. કેટલાક કહે છે કે રાજકુમારો કપિલદેવજીના ક્રોધથી બળી ગયા. એવું નથી. મહાત્માને કદી ક્રોધ હોતો નથી, પણ પોતાના કર્મથી પોતે પોતાના પશ્ચાતાપથી જ બળી ગયા. ત્યાર પછી અંશમન નામનો તેનો દીકરાનો દીકરો જે પૂર્વજન્મમાં યોગી હતો તે સંગદોષ લાગવાથી યુગમાંથી ભ્રષ્ટતા સગરાજાની ઘેરે ઉતર્યો હતો. એ અસમંજસ પોતાના પૂર્વજન્મ શરણ હોવાને લીધે કોઈનો સંગ નહીં લાગવાનું સારું પોતાના શરીરને ખરાબ હાલતમાં દેખાડતો હતો. જગતમાં નિંદિત અને જ્ઞાતિઓને અપ્રિય લાગે એવા કામ કરતો હતો. લોકોનો ઉદ્વેગ પામવા સારું કેટલાક રમતા છોકરાઓને સરયુ નદીમાં નાખી દેતો હતો. સગળા અયોધ્યા રહેવાસી લોકો પોતાના છોકરાઓને પાછા આવેલા જોઈને વિસ્મય પામી ગયા. સગરાજાને પણ દીકરાને કાઢી મૂક્યાનો પશ્ચાતાપ થયો હતો. આ અસમંજસના દીકરા અંશુમાનને સગરાજાએ ઘોડો શોધવાને માટે મોકલ્યો. પોતાના કાકાઓએ ખોદી નાખેલી પૃથ્વીને રસ્તે ચાલ્યો ગયો. ત્યાં તેને ભસ્મના ઢગલાની પાસે ઘોડો બાંધેલો જોવામાં આવ્યો. ત્યાં બેઠેલા સાક્ષાત વિષ્ણુના અવતાર કપિલ મુનિને જોઈ સાવધાન મનથી તેમને પ્રણામ કરી હાથ જોડીને મહાત્મા અંશુમાને સ્તુતિ કરી કે હે પ્રભુ દયાળુ, બ્રહ્મા પણ આપ કે જે પોતાથી પર ઈશ્વર છો તેમને દેખતા નથી કે સમાધિ યથા યુક્તિઓથી આજ સુધી જાણતા પણ નથી. બુદ્ધિથી થયેલી સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા છે તેઓ આપને ક્યાંથી જાણે. આવી ભગવાનની સ્તુતિ કરતા કપિલદેવજી કહે છે, હે પુત્ર, આ તારા દાદાના ઘોડાને લઈ જા અને તારા બળી ગયેલા કાકાઓ જો ગંગાનું જળ મળશે તો જ મુક્તિ પામશે, બીજા કશાથી એઓની મુક્તિ થશે નહીં. સુખદેવજી કહે છે, પછી અંશુમાન કપિલ મુનિને મસ્તકથી પ્રણામ કરી તથા પ્રસન્ન કરી ઘોડો પાછો લઈ આવી અને તે ઘોડાથી સગર રાજાએ પોતાનો બાકી રહેલો યજ્ઞ પૂરો કર્યો. અંશુમાનને રાજ્ય આપી સ્પૃહાત થઈ બંધનથી મુક્ત થયેલો સગર રાજા ઔરવ ઋષિએ કેલા પ્રકારથી સર્વોત્તમ ગતિ એટલે મોક્ષને પામ્યો કહે છે. મહાપુરાણ ભાગવતના 9મા સ્કંદનો 8મો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી ગિરિરાજ ધરન કી. પછી અંશુમાન રાજાએ ગંગાજીને લાવવાની ઈચ્છા થઈ. ઘણા કાળ સુધી તપ કર્યું, પણ પોતે પોતાની જિંદગીમાં લાવી શક્યા નહીં અને કાલ આવી પહોંચતા મરણ પામી ગયો. અંશુમાનનો દીકરો દિલીપ થયો. તે પણ પોતાના પિતાની પેટે જ ગંગાજીને નહીં લાવી શકતા મરણ પામ્યો. પછી દિલીપનો દીકરો ભગીરથ મોટી તપશ્ચર્યા કરવાને લાગ્યો. ત્યારે આપણે તો કેટલી બધી ધીરજવાળા છીએ.
હે કોળીનો છોકરો પરણીને આવ્યો. આ તો જૂના જમાનાની વાત કહું છું, અટાણની નથી. તેમ શિષ્ટ વર્ગના માણસોની નથી. પરણીને આવ્યો ને બીજે દી કે બાપા કાલનો પરણીને આવ્યો છું પણ હજી નોખો થવાનું નામ લઉં છું. આપણી ધીરજ હોય તો એટલી બધી. 6 મહિનાથી આ સત્સંગ કરીએ છીએ, 6 મહિનાથી આ ધક્કા ખાઈ છીએ, પણ કઈ સ્વપ્ન નહીં. હવે શું નકામું દોડાદોડી કરવી. અને આ ત્રીજી પેઢીની વાત કરે છે. હે પાર્વતીને તપમાંથી ખંડિત કરવાને માટે નારદજીએ આવીને કસોટી કરી કે તું શું આ હાથ લઈને બેઠી છું? જે શંકર મળવા દુર્લભ છે અને કદાચ તું તેને વૈર તો શું સુખ પાય એમ છો. જે જટાધારી ગાંજો ને ભાંગ પી અને કાયમ નિશા મારે નાર, મરદાની ભસ્મ ચોળનાર, માણાના ખોપરીની માળા પહેરનાર, ભૂત બલિત પિશાચનો રહેનાર સંગાથી એને પામીને તું શું રા અને એ કેદી પ્રસન્ન થાય કે જન્મ જન્મ રગત હમારી. ખીજાઈને પાર્વતી કહે છે કે તું બ્રાહ્મણ વેશમાં મને તો રાક્ષસ લાગે છે. શિવની નિંદા કરનાર બીજો કોણ હોય? તને અમારી ખબર ન હોય. આજ મળે, કાલ મળે, 15 દીએ મળે, મહિને દીએ મળે, 5 વર્ષે મળે, 50 વર્ષે મળે, 1 જન્મે મળે, 7 જન્મે મળે, પણ અમારી જે ટેક છે એની માલિકો કોઈ દિવસ ફેરફાર થતો નથી. તેમ અમારી જે આશાની દોર છે તે કોઈ દિવસ નબળી પડતી નથી. ઈ ડગમગ દોર ડગે નહીં દિલ કા હોય પદ અપરંપારા. એવી જે અડગ વૃત્તિ છે તે અપરંપાર પદ છે અને એને જરૂર મળે છે. જેમ કોઈ છેડાનો માણા એટલે બારવટું ખેડેલો, શરીર થાક્યું અને જો કોઈને એમ કહે કે હું રામવાળો, તો કેટલાયના દીકરા મારી નાખ્યા હતા, કેટલાયના પટારા તોડી નાખ્યા હતા, કેટલાયના બાપને મારી નાખ્યા હતા, કેટલાયને ભાઈને મારી નાખ્યા હતા, કેટલાયના ઘરેના લૂંટી લીધા હતા. હે જગત તૂટી જ પડે ને. પણ સાધુ થઈ ગયા એટલે ભેખ છે એ મોટી ગુફા હંગરાઈ જવાની. કાંઈ હવે આપણે બીજું કાંઈ થાય એમ નથી. છાશ રોટલો મળી રહ્યા એટલે બસ બેહી ગયા ઝાડવા નીચે, એમાં ભરવાડ હળી ગયા. છાશ ને રોટલો કાયમ લઈ આવે ભાતોડિયામાં ભેગો. આ કે બેઠા બેઠા મળે છે, શું ખોટું છે? પણ એમાંથી વળી ભજન કરવાની લતે લાગી ગઈ. એમાં મળી ગયા નારદ મુનિ. પગમાં પડીને કે આખા જગતના સંદેશા ભગવાન સુધી તમે લઈ જાઓ છો, તો મારો એક સંદેશો લઈ જાઓ ને કૃપા કરીને. કે શું લઈ જાઉં ભાઈ? એમ કહેજો કે દુનિયાની છેડાનો એક માણસ છે અને હવે બધું મૂકી અને તમારું ભજન કરવા બેઠો છે, તો તમે એને કોઈ દિવસ મળશો કે કેમ? એટલું પૂછતા આવજો. પૂછતા આવ્યા ને વળતો સંદેશો આપ્યો. પેલા ભગવાને તારે માટે તો એમ કીધું છે કે આ વડલાના જેટલા પાંદડા છે ને એટલા વર્ષો ગયા પછી હું તને મળીશ. મળશે ને? મળવાના જ ખરા ને. વર્ષો ગમે એટલા જાય એની સાથે મારે શી લેવા દેવા છે? કારણ કે આ સિવાય હવે બીજું કાંઈ કરવું નથી. વર્ષોની ગણતરી સાથે શું છે? ભજન મારે હું છું. હા હા હા, મને ભગવાન મળશે. હું જે રસ્તા ઉપર જઈ રહ્યો છું, જે કરી રહ્યો છું, એમાં મને ભગવાન મળશે, મને ભગવાન મળશે. અત્યાર સુધી ડગમગ હતું. એ નારદ મુનિના સંદેશાથી નિશ્ચયાત્મ બુદ્ધિ બની ગઈ. અને નિશ્ચયાત્મ બુદ્ધિ બની ગઈ એટલે ત્રીજે દી ભગવાન મળ્યા. ત્રીજે દી સાક્ષાત્કાર થયો. ચોથે દી નારદ મુનિ નીકળ્યા ત્યાંથી, દોડીને પગમાં પડી ગયો કે મારા બાપ, મારા તો કર્મનો કોઈ હિસાબ નથી.
મેં ખોટેકમાં કાંઈ બાકી રાખ્યું નથી, પણ હું એમ માનું છું કે ભગવાન મળ્યા પેલા આપના જે મને દર્શન થયા સંતના, એને મારા સર્વે કર્મોને કાપી નાખ્યા અને તમારી દયાથી મને કાલે જ ભગવાન મળી ગયા, સાક્ષાત્કાર થઈ ગયો. પણ હું એ સમજુ છું કે આપના ચરણનો જે પ્રતાપ છે, હે શું વાત કરીશ કે હા વાહ રે વાહ ધન્ય બની ગયો, વાહ 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 કરી. નારદ મુનિ તો વૈયા ગયા, ભગવાનને જઈને ધખવા મીડ્યા કે તમારે ઓલા બારવટિયાને બે દીકરી જ મળવું હતું, તે મને કીધું તો હું ત્યાં ક્યાં પેરામણી માગું એમ હતો. તમે ક્યારેક ક્યારેક મને મૃત્યુલોકની માલિકો ખોટો પાડો છો. આટલું બધું વહેલું તમારે એને મળવું હતું, તે મને કીધું તમે કે 15 જેટલા વર્ષ. કે નારદજી એમાં તમે ખીજાઓમાં, મેં જે કીધું છે એ બરાબર છે. જ્યારે તમે એને માટે મને પ્રશ્ન કર્યો ત્યારે તેના મનની સ્થિતિ એવી ડામાડોળ હતી કે કદાચ હું મળું જ નહીં. પણ મારા સંદેશાથી એની એકદમ એટલી બધી નિશ્ચયાત્મ બુદ્ધિ થઈ ગઈ કે મારે એને ત્રીજે દી મળવું પડ્યું. કારણ કે પંથ ઈશ્વરનો અતિ લાંબામાં લાંબો છે અને ટૂંકામાં ટૂંકો એટલો બધો છે કે તમારા મોઢાને, તમારા કાનને હું મોઢું અડાડીને બોલું, પણ બોલું તઈ તમે સાંભળો ને, મોઢું કાનને અડાડ્યું છે છતાં બોલ્યા પછી સાંભળશો ને. પણ જે પુરુષ બોલ્યા પેલા સાંભળે છે એ કેટલો નજીક હોય. માટે નજીકમાં નજીક જો કોઈ હોય તો તમારી પાસે ઈશ્વર છે. પણ આ સમસ્યાને, આ લક્ષ્યને જે કોઈ નક્કી કરે તેનો બાહિર ભટકાર મટે છે. ત્યારે ત્રીજે જન્મે એટલે ત્રીજી પેઢીએ ભગીરથ રાજાને ગંગાજી પ્રસન્ન થયા અને ગંગાજી બોલ્યા કે હે રાજા, હું પૃથ્વી ઉપર પડીશ ત્યાં મારા વેગને ધારણ કરનાર કોઈ જોઈએ, નહીતર પૃથ્વીને ફાડીને હું પાતાળમાં ચાલી જઈશ. હું પૃથ્વી પર આવવામાં ખરેખર તો રાજી નથી, કેમ કે લોકો પોતાના પાપને મારામાં ધોશે, માટે તે પાપ મારે કઈ જગ્યાએ ધોવું તે વાતનો વિચાર કરો. જય સાધુ સંઘનો ત્યાગ કરનારા, જગતને પવિત્ર કરનારા અને શાંત બ્રહ્મવેતા લોકો તમારા જળમાં નાઈને તમારું પાપ હરી લેશે, કેમ કે સર્વ પાપને મટાડનાર ભગવાન તેઓમાં રહ્યા છે. સાચી વાત છે. આપને પણ વિચાર આવે કે આખું જગત નિરંતર કાયમને માટે જેની માલિકો મેલ ધોવે છે, પાપ ધોવે છે, એ તીર્થ પાપમય ન થઈ જાય. પણ એના પાપનો ક્યાંક નિકાલ હોય તો તેનો મહિમા કાયમને માટે ટકી રહ્યો છે ને. એનો નિકાલ ક્યાં છે કે સંત ચરણની માલિકો, એક સંત આવીને એની માલિકો પગ બોળી જાય એટલે ઢગલા મોઢે પાપ હોય તે બધા તરત જ મટી જાય છે. જે ઠેકાણે પોતાના પિત્રોના શરીર ભસ્મ થઈને પડેલા છે ત્યાં ગંગાજીને પોતે લઈ ગયા આગળ ચાલીને, વાયુ સરખા વેગવાળા રથમાં બેસીને જતા ભગીરથ રાજાની પછવાડે દોડતા અને દેશોને પવિત્ર કરતા ગંગાજીએ બળી ગયેલા સગરાજાના પુત્રોને નવરાવ્યા. જોકે સગરના પુત્રો બ્રાહ્મણના અપરાધથી મરણ પામ્યા હતા,
તો પણ ગંગાજળના સ્પર્શ માત્રથી અને તે સ્પર્શ કેવળ દેહના ભસ્મને થવાથી પણ સ્વર્ગલોકને પામી ગયા છે. તો કેટલાય તર્ક કરે કે ઉત્તર હિન્દુસ્તાનની માલિકો હિમાલયના શિખર એટલે કૈલાસમાંથી ગંગાજી નીકળ્યા અને ઠેઠ સમુદ્રને મળે ત્યાં આ સગર રાજાના છોકરાઓની ભસ્મને ધોઈ અને તેને પવિત્ર કર્યા, તેનો ઉદ્ધાર કર્યો. હે મહારાજ, વચમાં કોઈ બીજું ન આવ્યું. આવડો મોટો હિન્દુસ્તાન વિંધીને નીકળી ગંગાજી, વચમાં બીજા કોઈનો ઉદ્ધાર ન કર્યો. આ તો તર્ક છે. તર્કનું સમાધાન તર્કથી. એટલે કીધું ભાઈ, ગંગાજીનું સ્ટેટ સ્વર્ગમાંથી પડતી હતી એનો એટલો બધો વેગ હતો. ઘણા ઠાલા ઘડાઓ પડ્યા હતા, પણ એ વેગની ઝપટની માલિકો ઘડા માત્ર ઊંધા વળી ગયા અને આખી ગંગાજીનો પ્રવાહ એની માથેથી હાલ્યો ગયો. એક ટીપું પણ એ ઘડાની માલિકો પડ્યું નહીં. એટલે કથારૂપી જે જ્ઞાન ગંગાનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે એની માલિકો આપણે માયાના વિચાર કરીએ. આ બેઠા ઘરના માંડના ઠામણા ગણવા માંડીએ, બેંકમાં મૂકેલી બેલેન્સનો વિચાર અને વ્યાજ ગણવા માંડીએ કે પછી જોકા ખાવા માંડીએ, એ બધા તોલ વગરના ઠાલા ઘડા છે. એ ઘડા ઊંધા વળી જાય અને ગંગાજીનો આખો પ્રવાહ માથેથી હાલ્યો જાય. એનો ઉદ્ધાર કરે ક્યાંથી? ભગીરથ રાજાનો શ્રુત, તેનો નાપ તેનો સિંધુદ્વીપ નામે પુત્ર થયો હતો. તેનો સૌદાસ નામે પુત્ર થયો હતો. સુખદેવજી કહે છે, સૌદાસ રાજાએ મૃગયામાં ફરતા કોઈ રાક્ષસને માર્યો અને તે રાક્ષસના ભાઈને છોડી દીધો હતો. છોડી દીધેલો રાક્ષસ બદલો વાળવા માટે રાજ્યમાં જઈને રાજાના ઘરમાં રસોયાના રોગથી રહ્યો હતો. રાજાનું ભૂંડું કરવાનો વિચાર કરતો હતો. ત્યાં એક દિવસે વશિષ્ઠ મુનિ પોતે ત્યાં જમવાને માટે આવેલા. વશિષ્ઠ મુનિને માણસનું માંસ રાંધીને પીરસ્યું. માંસને પીરસતા જોઈ સહેજમાં અભક્ષ્ય જાણીને વશિષ્ઠે ક્રોધથી રાજાને શાપ દીધો કે આવું કામ કરવાથી તું તરત જ રાક્ષસ થઈ જા. પછી એ કામ રાક્ષસે કરેલું છે એ જાણીને વશિષ્ઠે પોતાના શાપનો 12 વર્ષનો અવધિ રાખ્યો હતો. તે પછી હે રાજા, મનુષ્ય દેહ પુરુષને સગળા પુરુષાર્થ આપનાર જેટલા મનુષ્ય દેહનો વધ કરવો એ સગળા પુરુષાર્થનો વધ કહેવાય છે. એ ધર્મને જાણનાર વિદ્વાન અને પાપશીલ તથા ગુણવાળો ઉત્તમ બ્રાહ્મણ કે જે સર્વ પ્રાણીઓને આત્મારૂપ જાણી પ્રાણીઓમાં દેહાદિકથી ટંકાયેલા મહાપુરુષ પરબ્રહ્મની આરાધના કરવાને ઈચ્છે છે, તે બાપના હાથથી દીકરાની પેઠે તારા જેવા મોટા રાજર્ષિના હાથથી વધ પામવાને કેમ યોગ્ય હોય? સત્પુરુષોમાં માન પામેલો તું આ બ્રાહ્મણ કે જે સાધુ નિષ્પાપ વિદ્વાન અને બ્રહ્માદિ છે તેના ગોવધ સમાન વધને કેમ યોગ્ય માને છે? આને ખાઈ જવાનો હોય તો મને પ્રથમથી ખાઈ જા, કેમ કે એ વિના શબ જેવી હું ક્ષણ માત્ર પણ જીવી શકીશ નહીં. એ પ્રમાણે દિનવચન બોલતી બ્રાહ્મણી અનાથની પેઠે વિલાપ કરતી હતી. તેને નહીં ગણકારીને શાપથી મોહ પામેલો સૌદાસ રાજા વાઘ જેમ પશુને ખાઈ જાય
તેમ એ બ્રાહ્મણને ખાઈ ગયો. પોતાના ગર્ભાધાન કરનારા પતિને રાક્ષસો ખાધેલો જોઈ પોતાના શરીરનો શોક કરતી પતિવ્રતા બ્રાહ્મણીએ ક્રોધથી રાજાનો શાપ દીધો. એ પાપી, હે મૂર્ખ, હું કે જે કામદેવથી પીડાલે છું તેના પતિને તું ખાઈ ગયો, એટલા માટે તારું પણ મૈથુન કરવાથી મૃત્યુ થશે. 12 વર્ષ પૂરા થયા પછી શાપ મુક્ત થયેલો રાજા મૈથુન કરવાને તૈયાર થયો. તેની રાણી કે જેને બ્રાહ્મણના શાપની ખબર હતી તેને ના પાડી. ત્યારથી તેને સ્ત્રીના સુખનો ત્યાગ કરી દીધેલો હતો. કર્મથી નિસંતાન થયો. પછી તેની આજ્ઞાથી વશિષ્ઠ મુનિએ મદયંતીમાં ગર્ભ રાખ્યો. મદયંતીને ગર્ભ રહે 7 વર્ષ થયા, પણ તે જણતી ન હતી. તેથી વશિષ્ઠ મુનિએ તેના પેટમાં પાણો મારીને તેમને પ્રસવ કરાવ્યો. એ પ્રસવથી જે પુત્ર ઉત્પન્ન થયો તે અશ્મક થયો. અશ્મકનો મૂલક થયો. મૂલકનો નારી કવચ કહેવાતો હતો. એ મૂલકનો દશરથ નામે પુત્ર થયો. તેને યદિવિદ નામે, તેનો વિશ્વસહ, તેનો ખટવાંગ નામે પુત્ર થયો. એ ચક્રવર્તીને કોઈથી જીતી શકાય નહીં એવા ખટવાંગ રાજાએ દેવતાઓની પ્રાર્થના ઉપરથી દૈત્યોને યુદ્ધમાં માર્યા હતા. પછી પ્રસન્ન થયેલા દેવતાઓએ વરદાન માગવાનું કહેતા તેણે કહ્યું કે પ્રથમ મારું આયુષ્ય કેટલું છે તે કહો, કારણ કે વરદાન માગું હું કે હું ફલાણા દેશનો રાજા થાઉં, પણ કાલ મરી જવાનો હું તો એક દિવસમાં કયું રાજ ભોગવી લઉં. માટે પેલી વાત એ કહો કે મારું આયુષ્ય કેટલું છે. ખરેખર માણસે આ વાતનો પેલો વિચાર કરવો જોઈએ જ. એનો વિચાર ન કરીએ તો જે કાંઈ આપણે પુરુષાર્થ કર્યો હોય તે નિષ્ફળ જાય છે. એક રાજા કાયમને માટે સંપર્ક થઈ જતા એક મહાત્માની પાસે જાય છે અને ધીમે ધીમે થતા પોતાને બહુ ભાવ થયો. એટલે પોતાના કર્મચારીઓને કીધું કે લા તમે બાપુને અમારા ગુરુને દર્શને આવતા જાવ ને. એટલે કાંઈક રાજાના દાબથી શરમથી મંડ્યા જવા. પ્રજાજનોને એમ થયું રાજાને સારું લાગતું હોય ચાલો ને આપણે જતા જઈએ. ધીમે ધીમે થતા બીજા કર્મચારીઓને કઈ આ વાત બહુ ગમતી નહોતી. લઈને દિવાન સાહેબને કીધું કે આ લપ બંધ કરાવો નહીં, કા બાપુને અહીંયા જ લઈ આવો નહીં. હવે આ રોજ 3 માઇલ જાવું 3 માઇલ આવવું, ધંધો કઈ કરવો, કામ કઈ કરવું કે ભલે. એટલે દિવાન રાજાને એકાંતે કીધું કે મહારાજા એક વાત મને ઉગી છે કે આપણેથી આપણા ગુરુને અધિક હોવું જોઈએ ને. આપણે અહીંયા રાજમાં રહીએ અને ગુરુ જંગલમાં રહીએ એમને. આપણે અહીંયા છત્રી પલંગ ઉપર અને દૂધની ફીણ જેવી તળાઈઓની માલિકો પોઢીએ અને ગુરુ મહારાજ ચામડા માથે પોઢે. આપણે અહીંયા 56 ભોગ જમીએ અને ગુરુ મહારાજના જંગલના ફળ ફૂલ ખાઈને રહીએ. આપણે બહુ સેવા કરી જાણીએ છીએ. આપણે બહુ પૂજ્યા ગુરુને, દર્શન કરી આવીએ એટલે ન્યાલ કરી દીધા એમને. રાજાને ચટકી લાગી ગઈ. વાત સાચી છે દિવાન, આ વિચાર તો મેં પણ ક્યારેય કર્યો નથી. ખરેખર આપણા કરતા આપણા ઈષ્ટદેવને વિશેષ હોવું જોઈએ એ સિદ્ધાંત છે. એટલે રાજા તૈયાર થઈને ઘોડો લઈને ગયા. ઘોડાગાડી લઈને પ્રભુ પધારો. હવે આયા જંગલમાં રહેવું નથી, મહેલમાં પધારો જ્યાં સર્વ પ્રજાજનો અમારું રાજ્ય કુટુંબ આપના દર્શનનો, સેવાનો ને સત્સંગનો સારી રીતે લાભ લઈ શકે. આને જાણ્યું કે આ તો રાજવટ છે, આની સામે ન પડાય, પણ યુક્તિથી છૂટી જવાય. એટલે કે આવું તો ખરો, પણ 5 દી પછી મારું ન્યા કોણ? 5 દી પછી મારું ત્યાં કોણ? અત્યારે તો તું મને તેડી જા. એટલે
એટલે શું તારી આયુષ્ય 4 દિવસની છે, પછી મને ત્યાં કોણ રાખે? એના કરતા તમે રાજ્યમાં શોભો, અમે વનમાં શોભીએ, એ વાત બરાબર છે. અને એમ છતાં પછી હું આવીશ. રાજા તો ચક્કર ખાઈ ગયા. ગુરુને તેડી જવાની, જાહો જલાલીથી રાખવાની ને પૂજા કરવાની ને સત્સંગ કરવાની ને બધી વાત સુકાઈ ગઈ. એક મૃત્યુ મીંડ્યું દેખાવા સામે. જેમ સામે બંદૂક તાકીને બેઠો હોય એવું દેખાણો. 1 દી ગયો, 2 દી ગયા, 3 દી ગયા, ચોથા દિવસની રાત પડી. મધ્યરાત્રિનો સમય દીધો છે. રાજા ખાતા નથી, પીતા નથી, કોઈ સાથે આનંદથી બેસતા નથી, બોલતા નથી, ચાલતા નથી. રાણીએ વિચાર કર્યો કે કાંઈક રાજાનું મન રીઝે, એટલે તાઇફાઓ બોલાવી નૃત્ય શરૂ કર્યા. પણ સાંભળે કોણ? જોવે કોણ? આંખ ઉગાડી ત્યાં બળીઓ લઈને ઉભો થયો. પરબારો કાઢી મૂક્યા બધા. થોડીક વાર થઈ ત્યાં રાણી 56 ભોગનો થાળ લઈને આવી. ઘણી વાર સુધી ઉભી રહી, પણ જોવે સામું કોણ? ઘડિયાળની સામે ધ્યાન છે. 10:30 થયા, 11:15 થયા, 11 થયા. બેભાન જેવું. રાણી કે જમો. જે મારું પાટું થાળ નહોતે, પરબારો બંગલાની બારો. રાણી કે આને કાંઈક ભૂત વળગી ગયું લાગે છે. ચાલી ગઈ. બહારના ટકોરા સાંભળ્યા. બહારના ટકોરા સાંભળતા સ્મૃતિ થઈ પાછી. શું મારા ગુરુ મહારાજે કૃપા કરી? 12:15 થયા, 12:30 થયા. કાળનો ટેમ ચાલ્યો ગયો. તરત જ ઘોડો લીધો, બરોબર પાટ ગુરુને શરણે પહોંચી ગયો. મહારાજ, હું તો બચી ગયો, તમે દયા કરી. 12:30 થઈ ગયા. કેમ? શું મોજ માણી? શું વૈભવો માણ્યા? 4 દિવસની અંદર શું ત્યાં જગતમાં જોયું? શું મજા કરી? કેતો ખરો કે પણ મને ખબર જ નથી જગત કેવું હોય. ખાવાની ખબર નથી, જોવાની ખબર નથી, સાંભળવાની ખબર નથી, ઊંઘની ખબર નથી, જાગવાની ખબર નથી. તો ભલામણા તારે માટે 4 દિવસની તો અવધિ હતી. 4 દિવસમાં તારે જે કરવું હોય કરી લેવાની છૂટ હતી. મને તો બીજી મિનિટની ખબર નથી હું કેમ કરીને અહીંથી ફરી શકું કે જઈ શકું કે કાંઈ કરી શકું. જેને કાળને જીતો છે તે કાલની વાત કરી શકે છે, બાકી કાલની વાત કરાય નહીં. કાલ કરતા આજ કરી લે, અને આજ કરતા અબ એટલે અત્યારે. આ શ્વાસ છે, વાટના વટાવડા નીકળી જાય તો કરેગા કબ. ફલાણો ભાઈ ક્યાં આગળ એક કથામાંથી ગયા, જમવા બેઠા હતા અને પકવાનની ઢેફલી ભાંગીને આટલે પૂગી, જય સિયારામ થઈ ગયું. તરતો ઢેફલી પડી ગઈ, મોઢામાં ન પૂગી. આટલો ક્ષણભંગુર દેહ છે, એની આપણી મમતા તો જુઓ. લાખો વર્ષની મમતા કરીને બેઠો છે. નારાયણના ધ્યાનવાળી બુદ્ધિ છે પ્રમાણે નિશ્ચય કરીને તે ખટવાંગ રાજાએ દેહાદિકના અભિમાન રૂપ જ્ઞાનને છોડી દઈને પોતાના સ્વરૂપને પામ્યો, કે જે સ્વરૂપને ભક્ત લોકો ભગવાન વાસુદેવ એવું નામ આપે છે. અને જે સ્વરૂપ પરમ સૂક્ષ્મ અને શૂન્ય નહીં છતાં શૂન્યની પેઠે કલ્પવામાં આવતું પોતે જ પરિબ્રહ્મ છે. કેવી સ્વરૂપે કહેવાય છે? કોઈ પદાર્થનો નહીં, રૂપરંગ આકારનો નહીં, વિષયોનો નહીં. જે તમારા આત્માનો અવિચળ આનંદ છે તે પોતે જ બ્રહ્મનું સ્વરૂપ છે. એથી શ્રીમન્ મહાપુરાણ ભાગવત નમો સ્કંદનો
નવમોધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. સુખદેવજી કહે છે, હે રાજા, ખટવાંગનો દીર્ઘ બાહુ, તેનો મહાપ્રખ્યાત રઘુ નામે રાજા થયા, જેના ઉપરથી તે વંશનું નામ રઘુકુળ કહેવામાં આવ્યું છે. તેનો અજ નામે પુત્ર થયો અને અજના દશરથ નામે પુત્ર થયા. એ દશરથ રાજાને ઘેર દેવતાઓની પ્રાર્થનાથી અને દશરથ રાજાના ભાવથી સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપી ભગવાન પોતાના અંશાંશથી 4 પુત્ર રૂપે અવતર્યા હતા. જે 4 પુત્રોના નામ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. એ રામચંદ્રજી ભગવાન સદાને માટે અમર રહો. બોલો શ્રી રામચંદ્ર દેવ કી જય. વિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરમ તમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે. અતુલિત બલધામં હેમશૈલાબદેહં ધનુજવન કૃશાનુજ્ઞાનિનામ અગ્રગણ્યં સકલ ગુણનિધાનં વાનરાણામધીશં રઘુપતિ પ્રિય ભક્તં વાતજાતં નમામિ. બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિં દ્વંદ્વાતીतं ગગનસદૃશં તત્ત્વમસ્યાદિલક્ષ્યં એકનિત્યં વિમલચलं સર્વધી સાક્ષીભૂतं ભાવાતીतं ત્રિગુણરહિतं સદ્ગુરું तं નમામિ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જ્ઞાનશક્તિ સમારૂઢં તત્ત્વમાલા વિભૂષિતં મુક્તિ મુક્તિ પ્રદાતારં તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો શ્રી સદગુરુદેવની જય. લાભેશ્વરનાથની જય. ઉગમ ભોજની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. કથાનો પ્રસંગ દશરથ રાજાને ત્યાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આમ 4 પુત્ર પણ જન્મા. ભગવાન રામજીનું ચરિત્ર વાલ્મીકી આદિ મુખ્ય કવિઓએ વર્ણવેલ કથા એ રાજા તમે સાંભળી છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે રાજા, ભગવાન શ્રી રામની કથા તમોએ મુખ્ય કવિઓ પાસેથી સાંભળેલી જ છે, તો પણ
હું તમને આ કથા સંક્ષેપમાં કહું છું. જે ભગવાન શ્રી રામ પિતાની આજ્ઞાને સત્ય કરવાને માટે રાજ્ય છોડી અને વનમાં ગયા. ત્યાં સુપર્ણખાને વિરૂપ કરી રાવણે સીતાનું હરણ કરી ક્રોધ કરી પરમાત્મા શ્રી રામે સમુદ્રને કિનારે જઈ અને સેતુ બાંધી રાવણ આદિને મારવા પ્રગટેલા એવા પરબ્રહ્મ પરમાત્મા શ્રી ઈશ્વર અમારી રક્ષા કરો. જે વિશ્વામિત્રના યજ્ઞમાં મારીચ આદિ રાક્ષસોને માર્યા, જે સીતા સ્વયંવરમાં 300 દૂતોએ લાવેલું ભગવાન શંકરના ધનુષ શેરડીના સાઠાની માફક ઉપાડી અને મધ્યમાંથી ભાંગી નાખ્યું. પછી ગુણશીલ રૂપાદિયુક્ત સીતાજીને જીતી માર્ગમાં જતા પરશુરામના અભિમાનને દૂર કર્યું. પછી નગરમાં આવી અને રાજ્યાભિષેક સમયે વિઘ્ન કરવા વાળી એની માતા કૈકેયી ના નિમિત્તથી પિતાની આજ્ઞાથી સીતા લક્ષ્મણ સહિત યોગી જેમ પ્રાણને છોડે એમ રાજ્ય છોડી અને વનમાં ગયા. ત્યાં સુપર્ણખાને વિરૂપ કરી ખરદૂષણ ત્રિશિરા આદિ 14,000 રાક્ષસોને મારી અને પરમાત્મા દંડકારણ્યમાં આવ્યા. ત્યાં મૃગનું રૂપ લઈ અને આવનારને મારીચને માર્યો. ત્યારે રાવણે સીતાનું હરણ કર્યું. પોતાની હાજરી વિના સીતાનું હરણ રાવણે કર્યું. તેથી યોગમાં દુઃખી થઈ અને દુઃખનું વર્ણન કરતા લક્ષ્મણ સહિત વનમાં ફર્યા. જટાયુને પ્રભુએ પુત્રની માફક અંતિમ સંસ્કાર કરી પછી કબંધ રાક્ષસને મારી સુગ્રીવ આદિ સાથે મિત્રતા કરી અને વાલીને મારી વાનરોથી સીતાની સ્થિતિ જાણી પ્રભુ સમુદ્રના કિનારે ગયા. ત્યાં ભગવાને સમુદ્રને માર્ગ આપવા માટે સમજાયો. પરમાત્માએ માર્ગ આપવા માટે કહ્યું. 3 દિવસ ઉપવાસ કર્યા. સમુદ્રની રાહ જોઈ પણ સમુદ્ર આવ્યો નહીં ને. ત્યારે પ્રભુ છેવટ રામના ક્રોધથી ભય પામી અને જ્યારે સમુદ્ર આવ્યો ત્યારે બોલ્યો કે હે પરમાત્મા, હું જડબુદ્ધિ આદિથી આપને ઓળખી શક્યો નહીં. હે પ્રભુ, હું આપને ઓળખી શક્યો નહીં. હે રામ, તમે ભલે પધારો. પ્રભુ, આપ લંકામાં સીધાઓ અને રાવણને મારો અને સીતાને પામો. હે વીર, પર્વતના શિખરોથી સમુદ્રમાં પાજ બાળી અને આપના યશનો વિસ્તાર પામો. ત્યારે રામે સમુદ્રમાં પાળ બાંધી રાવણના ભાઈ વિભીષણની સલાહ પ્રમાણે સુગ્રીવ, નલ, નીલ, અંગદ, હનુમાન જેમાં મુખ્ય હતા, આ બધાને લઈને પરમાત્માએ લંકાની અંદર પ્રવેશ કર્યો. તે લંકા વાનરોથી ખળભળી ઉઠી. આ જોઈને રાવણ, નિકુંભ, કુંભ, ધુમ્રાક્ષ, દુર્મુખાદિ અને કુંભકર્ણને પરમાત્માની સામે યુદ્ધ કરવા માટે મોકલ્યા. ત્યારે ખડગ, ત્રિશુલ, ધનુષ્ય, તોમર,
શક્તિ આદિ યુક્ત રાક્ષસની સેના આવી. પ્રભુ રામે સુગ્રીવ, લક્ષ્મણ, હનુમાન, અંગદ, નીલયાદિથી એનો સામનો કર્યો. ત્યારે અંગદ આદિ સેનાપતિએ વૃક્ષ, પર્વત, ગદા, બાણ આદિ વડે સરખા યોદ્ધાઓને માર્યા. રાવણે પોતાની સેનાનો નાશ થતો જોઈ રાવણે જ્યારે પોતાની સેનાનો નાશ થતો જોઈ અને ક્રોધથી રસમાં બેસી ભગવાન શ્રી રામની સામે આવ્યો. રામે ઇન્દ્રે મોકલેલા માતલી સારથીથી આણેલા રથમાં બેસી અને બાણ મારી અને એનો પ્રહાર કર્યો. હે નરભક્ષી! પરમાત્મા રામે રાવણને કહ્યું કે હે નરભક્ષી, હે રાક્ષસ, અધમ તે મારી ગેરહાજરીમાં મારી સ્ત્રીનું હરણ કર્યું છે. તે અઘોર કર્મનું ફળ જે કાળ કહેવાય છે ને તે આજ તને હું દેખાડીશ. આવા ઘણા કઠણ શબ્દો કહી બાણ મૂકવા લાગ્યા. તેથી એનું હૃદય ભેદાઈ ગયું અને તે દશે મોઢે રુધિર ઓગતો પડી ગયો. ત્યારે મંદોદરી રુદન કરવાને લાગી. રાવણની પત્ની મંદોદરી આવી અને રુદન કરવા લાગી કે હે રાવણ, હે નાથ, તમારું મૃત્યુ થતા અનાથ લંકા કોને શરણે જશે? તમે કામથી મોહ પામી સીતાના તેજને જાણ્યા સિવાય આ દશાને પામ્યા છો. હે નાથ, તમે લંકા સહિત અમને વિધવા કરી છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, પછી રામે આજ્ઞા કરી અને એની આજ્ઞાથી રાવણના ભાઈ વિભીક્ષણે રાવણની અંત્યેષ્ટિ ક્રિયા કરી. પછી રામે અશોક વનમાં શિશુપાક્ષ વૃક્ષની નીચે વિયોગથી ખુશ થયેલા હતા એવા સીતાને જોઈ અને પરમાત્માએ દયા કરી. પછી સીતા સહિત લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન આદિ સહિત પુષ્પક વિમાનમાં બેસાડી પોતે પણ વિમાનમાં સાથે બેસી વિક્ષણને લંકાનું રાજ્ય દઈ અને અયોધ્યા જવાન નીકળ્યા. ત્યારે પરમાત્માને દેવતાઓએ પુષ્પની વૃષ્ટિથી વધાવ્યા. એવા રામ પોતાના શેરમાં આવી ત્યારે ગૌમૂત્રથી રાંધી જવ અને જેનું ભોજન છે, જટાવલ્કલ જેણે પહેરેલા છે ને એવા ભરતજી જે પૃથ્વી ઉપર શયન કરતા દુખિત હૃદયે રામને આવતા સાંભળી પાદુકા સાથે લઈ માથા ઉપર લઈ શેરવાસીઓની સાથે ગુરુમંડળ સહિત નંદીગ્રામથી વાજિંત્ર ના તથા વેદોના ઘોષથી રથ, ઘોડા, હાથી, પાળા વગેરે નૃતિકાઓ સહિત છત્ર ચામર આદિ ચિહ્નો લઈ રામની સામે આવ્યા. પાદુકા આગળ મૂકી અને પ્રેમથી ભરતજી રામના ચરણમાં પડ્યા. રામે પ્રેમથી ઉઠાડી ગાઢ આલિંગન કરીને નેત્રોને જળથી નવરાવી દીધા. રામે બ્રાહ્મણોને નમસ્કાર કર્યા. પ્રજા રામને નમી. ઘણા વખતે શ્રી રામના દર્શન થતા અયોધ્યાવાસીઓએ પુષ્પ વરસાવીને નાચવાને લાગ્યા. ભરતે પાદુકા લીધી, વિભીક્ષણે ચમ્મર, સુગ્રીવે વીજળો, હનુમાને છત્ર અને શત્રુઘ્ને ધનુષ બાણ અને સીતાએ કમંડલ લીધું. અંગદે ખડગ, જાંબુવાને ઢાલ. આ રીતે રામે બંદીજનોની સ્તુતિથી પામતા પુષ્પક વિમાનમાં ગ્રહોમાં ચંદ્રમા શોભે ને એમ શોભવા લાગ્યા. આમ અંગદ
આમ અતિશય આનંદ પામતા પરમાત્મા શ્રી રામે અયોધ્યાની અંદર પ્રવેશ કર્યો. રાજભુવનમાં જઈ પોતાની માતાઓને નમસ્કાર કર્યા. સીતા અને લક્ષ્મણે પણ આ પ્રમાણે નમસ્કાર કર્યા. માતાઓએ ખોળામાં બેસાડી પ્રેમાશ્રુથી નવરાવતા શોકનો ત્યાગ કર્યો. ત્યારે વશિષ્ઠે ગુરુદેવ વશિષ્ઠે રામની માથેથી જટા ઉતરાવી અને ચારેય સમુદ્ર જળથી રાજ્યાભિષેક રામને કર્યો. આ પ્રમાણે અભિષેકમાં વસ્ત્રો માળા આદિથી રાજ્ય ચિહ્નોથી શોભતા ભાઈઓ અને સ્ત્રીઓ સહિત આનંદ ભોગવવાને લાગ્યા. વર્ણાશ્રમમાં ધર્મયુક્ત પ્રજા પ્રીતિવાળી થઈ. રામ પિતાની માફક પ્રજાની રક્ષણ કરવાને લાગ્યા અને પ્રજા એને પિતા માનવા લાગી. ત્રેતા યુગમાં યુગ છતાં સતયુગ જેવો કાળ વર્તાવાને લાગ્યો. રામના રાજ્યમાં વનો, નદીઓ, પવિત્રો, પર્વતો, વરસાદ, દ્વીપ, સમુદ્રો આ બધા સંકલ્પ સિદ્ધિ એવા થયા જેવા થયા. પ્રજામાં આધિ, વ્યાધિ, વૃદ્ધા, શોક, દુઃખ, ક્લેશ બધા નાશ પામ્યા. રામ રાજપદ ઈચ્છતા નહોતા. તેના રાજ્યમાં કોઈ દિવસ અકાળ મૃત્યુ થતું નહીં. રામજી એક પત્ની વ્રતધારી રાજર્ષિ સ્વયં ગ્રહસ્થાશ્રમ ભોગવતા હતા. સીતાજી પતિની ઈચ્છા પ્રમાણે પ્રેમશીલ અને નમ્રતાથી પતિને પ્રસન્ન રાખતા હતા. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે નવમસ્કંધે રામચરિત નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. આ 11મા અધ્યાયમાં ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યામાં યજ્ઞ કરશે એનું વર્ણન કરવામાં આવશે. સુખદેવજી કહે છે કે હે રાજા, રામચંદ્રજી યજ્ઞોથી સર્વદેવમય આત્મપૂજન કરવા લાગ્યા. યજ્ઞમાં હોતાને પૂર્વ દિશા, બ્રહ્માને દક્ષિણ દિશા, અર્ધ્યવુને પશ્ચિમ દિશા, સામવેદીને ઉત્તર દિશા દીધી. બાકીની ભૂમિ આચાર્યને દીધી. આવી રીતે તમામ બ્રાહ્મણોને આપી પોતે નિસ્પૃહી રહેતા. સીતાજી ભૂષણ, વસ્ત્રો, ઉપવસ્ત્રો, મંગળસૂત્ર એ મંગળસૂત્ર જ બાકી રાખ્યા. આ રામનો ભાવ જાણી પ્રસન્ન થઈ અને આ પ્રમાણે ઋતજીઓએ રામને પાછું આપી દીધું અને બોલ્યા કે હે ભગવાન, તમે શું નથી દીધું? તમે હૃદયમાં વસી અને અમારા અંધકારનો નાશ કરો, અમારા અજ્ઞાનનો નાશ કરો. પરમાત્મા, તમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છો. બ્રાહ્મણોની રક્ષા કરવા વાળા રામને અમે નમસ્કાર કરીએ છીએ. કોઈ વખત પ્રજાના પ્રેમ ભાવ જાણવા રામ રાત્રિમાં ગુપ્ત વેશથી ફરતા. એક દિવસ રામ રાજ્ય કરતા હતા. તે સમયે પ્રજામાં પ્રેમ ભાવને જાણવા માટે રાત્રિમાં ગુપ્ત વેશથી ફરતા એને કોઈ સ્ત્રીને ઉદ્દેશીને વચન સાંભળ્યા કે હે સ્ત્રી, બીજાના ઘરમાં ગયેલી તને હું રાખીશ નહીં. સ્ત્રી લોભી રામ રાખે છે પણ હું તને રાખીશ નહીં. આ લોક અપવાદથી ભય પામી રામે ગર્ભવતી સીતાને વાલ્મીકના આશ્રમમાં મોકલ્યા. ત્યાં જન્મ સમયે લવકુશ નામના 2 પુત્ર થયા. તેનું વાલ્મીકીજીએ જાત કર્મ કરી અને પોષણ કર્યું. અંગદ અને ચિત્રકેતુ લક્ષ્મણના પુત્ર, તક્ષણે પુષ્કરી ભરતના પુત્ર, સુબાહુને સુતસેન શત્રુઘ્નના પુત્ર. ભરતે દિગ્વિજયમાં કરોડો ગંધર્વને માર્યા. તે ધનરામને અર્પણ કર્યું. શત્રુઘ્ને મધુના પુત્ર લવણને રવણ રાક્ષસને મારી મધુવનમાં મથુરા નગરી રચી.
સીતા વાલ્મીકીના આશ્રમે રહીને રામના ચરણનું ધ્યાન કરતા કરતા પાતાળની અંદર પ્રવેશી ગયા. આ સાંભળી રામ બુદ્ધિથી શોકને દબાવી ગુણોને સંભાળી વિયોગ સહન કરી શક્યા નહીં. આવી રીતે સ્ત્રી પુરુષનો પ્રસંગ બધાને ત્રાસ કરનાર છે. પછી બ્રહ્મચર્ય પાળી 13,000 વર્ષ અગ્નિહોત્ર કર્યો. પછી ભક્તોના હૃદયમાં પોતાના ચણ પધરાવી અને સ્વધામ પધાર્યા. રામનો સેતુબંધ, રાક્ષસોનો વધ આદિ કવિઓએ બહુ પ્રકારે વર્ણવેલ છે. રાજા, મેં તને આ કથા સંક્ષિપ્તમાં જ કહી છે. પછી ભક્તોના હૃદયમાં પોતાના ચણ પધરાવી પરમાત્મા સ્વધામ ગયો. જે રામનો યશ ધર્મરાજાની સભામાં માર્કંડીય જેવા ઋષિઓ વર્ણવે છે. રાજા, એવા રઘુપતિને હું શરણે જાઉં છું. સુખદેવજી કહે છે કે પછી તે કૌશલ દેશના વાસી બધા જ્યાં યોગીઓ જાય છે ને તે સ્થાનને પામી ગયા. હે રાજન, જે રામચરિત્ર સાંભળે તે કર્મ બંધનમાંથી મુક્ત થાય છે. રાજા પૂછે છે, હે બ્રહ્મન, તમે રામ ભાઈઓને ધર્મકથા સંભળાવતા હતા, તે પ્રજાને ઉપદેશ કરતા હતા, તે કહો. સુખદેવજી કહે છે કે રામ ભાઈઓને દિગ્વિજય કરવા આજ્ઞા કરી. તે અયોધ્યામાં સુગંધી જળ છાંટેલા રાજમાર્ગો, મેલ ઝરૂખા દરવાજા, સોનાના કળશ મૂક્યા. અયોધ્યા પતાકાથી શોભતી હતી. સોપારી, કેળમણી, ફૂલમાળા અને તોરણોથી શોભતી હતી. ત્યારે શહેરવાસીઓ માટે ભેટ સામગ્રી હાથમાં લઈ રામની પૂજા કરતા હતા અને આશીષ દેતા હતા. ત્યારે લાંબા વખતે આવેલા રાજાને કોઈ સ્ત્રી સ્ત્રીઓ ઝરૂખામાં ચડીને ફૂલો વેરવા લાગી. પરમાત્મા શ્રી રામનો નિવાસ કેવો હતો કે રત્નથી ભંડાર ભરપૂર હતા. અમૂલ્ય વસ્તુવાળો પ્રવાળના દરવાજા, વૈદુર્ય મણીના થાંભલાથી શોભતો, ફૂલની પટ્ટીઓના વસ્ત્ર ઝૂકતા અને સાહિત્યયુક્ત ધૂપદીપ, પુષ્પવસ્ત્ર, અલંકારો થી જેમાં સ્ત્રી પુરુષોથી શોભતા હતા. એ મંદિરમાં સીતા સહિત રામચંદ્ર સુખેથી રહ્યા અને ઈચ્છિત ફળ ભોગવી ઘણા વર્ષ સુધી ભોગવ્યા. શ્રીમદ ભાગવતે મહાપુરાણે કે 9મ સ્કંધે 11મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગિરિરાજ ધરણ કી જય. હવે આ 12મા અધ્યાયમાં રામના પુત્ર કુશનો વંશ શશાદ સુધી વર્ણવાશે. સુખદેવજી કહે છે કે હે રાજન, કુશના અતિથિ, તેના નિષધ, તેના નભને, તેના પુંડરીક, તેના ક્ષેમ ધનવા, તેના દેવાદિક અને તેના અનિહ, તેના પારિપાત્ર, તેના બલને, તેના સ્થલને, તેના વૃજનાભ થયા. તેના ખગણને, તેના વિધૃતિ અને તેના હિરણ્યનાભ થયા. અને હિરણ્યનાભ જૈમિની ઋષિના શિષ્ય હતા, જેની પાસેથી યાજ્ઞવલ્ક ઋષિઓએ મોટી સિદ્ધિઓને આપનાર આત્મયોગ પ્રાપ્ત કર્યો હતો. આ જૈમિની ઋષિ પાસેથી મોટી સિદ્ધિઓને આપનાર આત્મયોગ પ્રાપ્ત કર્યો હતો. હિરણ્યનાભના પુષ્ય, તેના ધ્રુવ સંધિ, તેના સુદર્શન અને તેના અગ્નિવર્ણ અને તેના શીઘ્ર અને તેના મરુયોગથી સિદ્ધ થયેલી મરુકલાપ નામના ગામમાં રહ્યો છે. તે કલયુગના અંતે નાશ પામેલા સૂર્યવંશને ફરી ચલાવશે. મરુના પ્રસુસુત, તેના સંધિ અને તેના અમરષણ, તેના મહસ્વાન, આ પ્રમાણે તેના વિક્ષુસાંગ, તેનો પ્રસેનજીત અને તેના તક્ષક. સુખદેવજી કહે છે એના ઈશ્વાંક વંશમાં છેલ્લો રાજા સુમિત્ર થયો અને ત્યાર પછી કલયુગ ફેલાઈ ગયો. સુખદેવજી કહે છે કે રાજા ઈશ્વાકના નિમિ, તેણે યજ્ઞ શરૂ કરી વશિષ્ઠ મુનિને ઋત્વિક તરીકે વરાવ્યા. ત્યારે વશિષ્ઠે કહ્યું કે હું ઇન્દ્રથી અગાઉથી બંધાયેલો છું.
તે યજ્ઞ કરાવીને હું આવું ને ત્યાં સુધી મારી રાહ જોશો. આમ કહીને વશિષ્ઠ ઇન્દ્રને યજ્ઞ કરાવવાને માટે ગયા. નિમિએ આ દેહ અનિત્ય માની ગુરુ આવ્યા પહેલા યજ્ઞનો આરંભ કરી દીધો. વશિષ્ઠ ઇન્દ્રનો યજ્ઞ કરાવીને આવ્યા ત્યાં નિમિનો અન્યાય જોઈ નિમિનો દેહ પડી જાય એવો શ્રાપ આપ્યો. ત્યારે નિમીએ આ શ્રાપ ગુરુએ લોભથી આપ્યો જાણી ગુરુનો દેહ પડી જાય એમ એને સામો શ્રાપ આપ્યો. આમ કહીને દેહનો ત્યાગ કર્યો. તે ઉર્વશીના દર્શનથી મિત્રા વરુણના તેજથી કુંભમાં વશિષ્ઠ થયા. મુનિઓએ નિમિના દેહને સુગંધી દ્રવ્યયુક્ત રાખીને દેવોને કહ્યું, હે દેવો, જો આપ પ્રસન્ન હો ને તો રાજાનો દેહ જીવતો થાય. ત્યારે તથાસ્તુ કહી અને નિમિને સજીવન કર્યો. અને નિમિએ માગ્યું કે મને દેહનું મંથન ન થાય, બંધન ન થાય એવો આપો. જે સર્વ ભય કરેલા દેહને મુનિઓ ભાગતાથી દુઃખ શોકથી ભરેલો દેહ ધારણ કરીશ નહીં, કારણ કે એ તો નાશવંત છે. દેવો બોલ્યા કે હે મુનિ, વિદેહીના દેહને આંખના પલકારામાં જીવ વસે અને દેહ સંબંધ ન રહે. ઋષિઓએ નિમિ રાજાના દેહનું મંથન કર્યું. તેમાં પુત્ર પ્રગટ થયો. તે જન્મથી જનક, મુક્ત હોવાથી વિદેહ, અને મંથનથી થયો એટલે મિથિલ, અને તેણે મિથિલા નગરી રચી અને તે મિથિલેશ કહેવાયો. જનકથી ઉદાવસુ, તેના નંદી વર્ધન, તેના સુકેતુ, તેના દેવરાત, તેના બૃહરથ, તેના મહાવીર્ય, અને તેના શ્રુધતિ અને તેના દુષ્ટકેતુ, તેના અયર્ષ્ય, તેના મરુ અને તેના પ્રદીપક, અને આ પ્રમાણે તેના કૃતિરથ અને તેના દેવમીટ, તેના વિશ્રુત અને તેના મહારુતિ થયા. આ પ્રમાણે હે રાજા, આત્મજ્ઞાની આ મૈથિલ વંશ યોગેશ્વરની પ્રસાદીથી ગ્રસ્તાશ્રમમાં હોવા છતાં મુક્તિને પામી ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે નવમસ્કંધે 13મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુખદેવજી કહે છે કે રાજા, સૂર્યવંશ કયો, હવે તમને ચંદ્રવંશ કહું છું તે તમે સાંભળો. પેલા નારાયણના નાભી કમળમાંથી બ્રહ્મા ને તેના અત્રી, તેના ચંદ્રને વિપ્ર, ઔષધિને નક્ષત્રગણના અધિપતિ થયા. તે ચંદ્રે 3 લોક જીતી અને રાજસુ યજ્ઞથી હરિનું ભજન કર્યું. તેણે બૃહસ્પતિની સ્ત્રી તારાનું હરણ કર્યું. બૃહસ્પતિએ માગ્યા છતાં ન માનવાથી દેવ અને દૈત્ય વચ્ચે લાંબો કાળ સુધી દ્વેષ ચાલ્યો. એમાં શુક્રે ચંદ્રને સહાય કરી અને શંકરે ભૂતગણોની સહિત બૃહસ્પતિને સહાય કરી. દેવો સહિત ઇન્દ્ર ગુરુને સહાયક થયો. તે યુદ્ધમાં દેવ દૈત્યોનો નાશ થયો. અંગિરા મુનિના સમજાવટથી બ્રહ્માદિક ચંદ્ર પાસેથી તારા બૃહસ્પતિએ અપાવી. ગુરુએ ગર્ભવતી જોઈને કહ્યું કે હે દુષ્ટ બુદ્ધિશાળી પારકુ, તે તારા ગર્ભમાં છે, તેનો જલ્દી ત્યાગ કર. હું સંકલ્પ સિદ્ધિ કરવા માટે નહીં માને તો હું ભસ્મ કરીશ. આ પ્રમાણે તારાએ તેજસ્વી કુમારનો પ્રસવ કર્યો અને તેનો જલ્દી આ પ્રમાણે તેને જોઈ અને બૃહસ્પતિએ લેવાની ઈચ્છા કરી. તેમજ ચંદ્રને પણ લાલચ થઈ. આ પુત્ર મારો છે, તારો નથી, એમ તકરાર બંને વચ્ચે થઈ. ત્યારે ઋષિઓએ તારાને ખરી વાત પૂછી. લજ્જાતા તારા કાંઈ કોઈ બોલી શકે નહીં. ત્યારે કુમારે ક્રોધથી પોતાની માતાને કહ્યું કે માં, તું કેમ બોલતી નથી? સત્ય વાત કહે. બ્રહ્માએ તારાને એકાંતમાં બોલાવીને સમજાવી કે આ પુત્ર છે નહીં, ચંદ્રનો છે. તેથી તે પુત્રને ચંદ્રમાને લીધો. બ્રહ્માએ કુમારની વૃદ્ધિ ગંભીર જોઈ અને બુદ્ધ એવું નામ આપ્યું. અને ચંદ્રમાને પુત્રથી આનંદ થયો. બુધની ઈલા નામની સ્ત્રીમાં પુરુરવા નામે પુત્ર થયો. એ આગળ કહેવાય ગયું છે. નારદજી ઇન્દ્રની સભામાં પુરુરવાના ગુણ, ઉદારતા વગેરે વખાણ કરે. તે સાંભળી અને ઉર્વશી મોહ પામી ગઈ.
આ જાણી મિત્રા વરુણના શ્રાપથી પૃથ્વીમાં આવી અને પુરવરાની સામે ઊભી રહી. તેને જોતા પુરુરવા મોહિત થઈ ગયો અને બોલ્યો કે હે ઉર્વશી, તું ભલે આવી અહીં જ રહે, તારું હું સ્વાગત કરું. ઉર્વશી કહે છે કે સુંદર, તમને જોઈને કોણ કોણ ન મોહ પામે, મારો નિયમ સાંભળો. ઉર્વશી પુરુરવા રાજાની પાસે શરત કરે છે કે આ મારે બે ઘેટાની રક્ષા કરવાની છે. મારું ભક્ષણ ઘી છે, પૃથ્વીમાં ઘી અમૃત છે. એકાંત વિના હું તમને વસ્ત્રહીન જોઈશ નહીં. આ નિયમ ભક્ત થતા તમારો ત્યાગ કરીશ, રાજાએ કબૂલ કર્યું. હે ઉર્વશી, જગતને મોહ કરનારી સ્વેચ્છાએ મળતા કોણ ત્યાગ કરે? પછી દેવના બગીચામાં સ્વેચ્છાએ રમવા લાગ્યા. એમાં ઘણા વર્ષ વીતી ગયા. ઇન્દ્રે પોતાના સ્થાનમાં ઉર્વશીને એક દિવસ ન જોતા એને લેવા ગંધર્વોને મોકલ્યા. ગંધર્વોએ મધ્યરાત્રે ઉર્વશીના ઘેટાનું હરણ કર્યું. ઉર્વશી ઘેટાનો અવાજ સાંભળી બોલી કે હું બળહીન પતિથી હણાઈ ગઈ છું, જેના વિશ્વાસથી મારા પુત્રોના નાશ પામે છે. આવી રીતે વાણીરૂપી બાણથી વિંધાયેલો રાજા ખડગદઈ રાત્રિમાં દિગંબરે તેની પછવારે દોડ્યો. ગંધર્વો જોઈ તે ઘેટાને છોડી દીધા અને વીજળી જેવો પ્રકાશ કરીને ભાગી ગયા. ત્યારે ઘેટાને લઈને આવતા રાજાને જોઈને રાજા વસ્ત્રરહિત છે એ જોઈને જાણીને ઉર્વશીએ જે તેની સાથે શરત કરી હતી, આ શરતનો નિયમનો ભંગ થતા ઉર્વશી ત્યાંથી ચાલી ગઈ. રાજાએ એકાંત સ્થાનમાં બેસીને ન જોવાથી વિહવળ થયેલો પૃથ્વીમાં ભટકવાને લાગ્યો. ઘણા સમયે તે કુરુક્ષેત્રમાં જોઈને બોલ્યો કે જાયા, ઊભી રહે, તારે મારો ત્યાગ કરવો યોગ્ય નથી. હે દેવી, આ દેહ પડતા જેને નાર આદિ ખાઈ ન જાય. ઉર્વશી કહે છે કે રાજા, તું ધીરજ રાખ, ધીરજ ધારણ કર, મર નહીં. સ્ત્રીઓ સ્વભાવથી જ ક્રૂર હોય છે, એની મિત્રતા યોગ્ય નથી. સ્ત્રીઓ થોડા સ્વાર્થ ખાતર ઘણા સાહસથી પિતા, પુત્ર કે ભાઈને તેમજ પતિનો પણ નાશ કરે છે. રાજા, ઉર્વશી કહે છે, ઊંડા સ્નેહ વગરની નવામાં પ્રીતિ કરનારી હોય છે, તેથી તે મિત્રતા સત્ય નથી. હે રાજા, તારા સંતુષ્ટને માટે વર્ષને અંતે એક રાત્રિ મારી સાથે તું રહીશ, તેના તને પુત્રો થશે. સુખદેવજી કહે છે કે હે રાજા એને ગર્ભવતી જાણી અને શહેરમાં ગયો. પછી વર્ષ પૂરું થતા કુરુક્ષેત્રમાં જઈને એક રાત્રિ રમણ કર્યું. હે રાજા, તમે ગંધર્વોને પ્રસન્ન કરો, તે પ્રસન્ન થઈને મને દેશે. ત્યારે તેણે તેમ કર્યું. ગંધર્વોએ તેને અગ્નિ પાત્ર આપ્યું. તેને ઉર્વશી માની વનમાં ફરતા રાજાએ પીપળાની પુતળી બનાવી ખીજડી સાથે યોગ કરતા અગ્નિ પ્રગટ થયો. તેને રાજાએ પુત્ર માન્યો. તેતા યુગમાં ઓમકાર મંત્રને અગ્નિદેવ થયો. ઉર્વશીના લોકને પામવાની ઈચ્છાથી પૂર્વાએ અગ્નિશ્વર ભગવાનનું અગ્નિથી યજન કર્યું, પૂજન કર્યું. પેલા વાણીમાં ઓમકાર વેદરૂપ હતો, એક નારાયણ દેવ મનાતા હતા. અગ્નિ જ મુખ્ય ગણાતો હતો અને વર્ણ પણ એક જ હતો. હે રાજા, ત્રેતા યુગના આરંભમાં પૂર્વરાથી 3 વેદ થયા. રાજાએ અગ્નિને પુત્ર રૂપવાની, તે દ્વારા ગંધર્વ લોકની પ્રાપ્તિ થઈ. इति श्रीमद्भागवते महापुराणे नवम स्कंधे 14मो अध्याय संपूर्ण। बोलो श्री गिरिराज धरण की जय। सुखदेवजी કહે છે કે રાજા, ઉર્વશીથી આયુ, શતાયુ અને વિજય અને જય એમ 6 પુત્રો થયા. તેમાં શતાયુનો વસુમાન પુત્ર થયો અને સત્યાયુનો સુતજય અને રયનો એક સંગન, જયનો અમિત, વિજયનો ભીમ અને તેનો કાંચન અને તેનો હોત્રક અને તેનો જનહુ નામે પુત્ર થયો. તે જનહુ રાજા ગંગાજીને આચમન રૂપે પી ગયો હતો. જનહુનો પુરુ અને તેનો બલાક અને તેનો અજક
તેનો કુશ નામે પુત્ર થયો. કુશનો કુંભાસુ, મૂર્તય, વસુ, કુમનાભ, આમ 4 પુત્રો થયા. કુંશાબુનો ગાધી નામે પુત્ર થયો. ગાધી રાજાની સત્યવતી નામની કન્યાનું રુચિક ઋષિએ માગું નાખેલ અને તે અયોગ્ય વર માનીને ગાધીએ તેને કહ્યું કે ચંદ્રમા જેવા શ્વેત અને એક તરફના કાન જેવોના કાળા હોય એવા 1000 ઘોડા કન્યાના મૂલ્ય તરીકે આપો ને તો હું તમને કન્યા આપું. આવું સાંભળી અને ઋષિ વરુણદેવની પાસે ગયા અને ત્યાંથી 1000 ઘોડાઓ લાવીને તે કન્યાને પરિણ્યા. તે ઋષિએ પોતાની સ્ત્રી અને સાસુને સંતાનની ઈચ્છા હતી, તેથી ઋષિને પ્રાર્થના કરતા એક ચરુ બ્રાહ્મણના મંત્રથી અને બીજો ચરુ ક્ષત્રિયના મંત્રથી રાંધી અને ઋષિક મુનિ નાવા ગયા. એટલામાં માએ દીકરીના ચરુને શિષ્ટ માની ચરુની માગણી કરતા એની દીકરી સત્યવતીએ પોતાનો ચરુ માને આપ્યો અને માનો ચરુ પોતે ખાધો. મુનિએ આવીને તે જાણ્યું, તેથી મુનિએ કહ્યું કે હે સત્યવતી, તે આ અયોગ્ય કર્યું છે. તેથી તમને ધનુર્ધારી અને તારી માતાને બ્રાહ્મણ પુત્ર થશે. આમ ન થાય એવી પ્રાર્થના સાંભળતા ઋષિ બોલ્યા કે તમારો પૌત્ર ઘોર થશે. ઋષિકથી જમદગ્નિ થયા. સત્યવતી કૌશિકી નદી થઈ. જમદગ્નિ રેણુની પુત્રી રેણુકાને પીણ્યા અને તેમાં વસુમત આદિ પુત્રો થયા અને એમાં જમદગ્નિના નાના પુત્ર પરશુરામ થયા. તે વાસુદેવના અંશ ભગવાનના અંશ સ્વરૂપ ગણાયા કે જેણે 21 વખત દુષ્ટ રાજાઓનો નાશ કર્યો, પૃથ્વીને નક્ષત્રી કરી. રાજા કહે છે કે બ્રાહ્મણ, એ મહારાજ, રાજાઓએ એવું તે શું પાપ કર્યું હતું કે જેથી પરશુરામની સાથે એને વેર થયું? સુખદેવજી કહે છે કે રાજન, હૈય કુળમાં સહસ્ત્રાર્જુન રાજા દત્તાત્રેયની આરાધનાથી 1000 ભુજાનું બળ મેળવી અણિમાદી સિદ્ધિને પામ્યું. એક વખત સ્ત્રી સમાજ સાથે રહેવાના જળમાં ક્રિયા કરતા ભુજાઓથી જળને રોકી રાખ્યું. તે સમયે રાવણ દિગ્વિજય કરીને તે કિનારે દેવ પૂજા કરતો હતો. ત્યાં દેવ મંદિર જળમાં ડૂબતું જોઈ શત્રુના બળને સહન કરી ન શકતા એની સામે લડવાને માટે દોડ્યો. ત્યારે સહસ્ત્રાર્જુને સ્ત્રીઓ જોતા માહિષ્મતીમાં લઈ જઈ બાંધી મૂક્યો અને પછી અપમાન કરીને છડી મૂક્યો. આ સહસ્ત્રાર્જુન મૃગરિયા રમવા ફરતા જમદગ્નિના આશ્રમમાં આવ્યો. જમદગ્નિની કામધેનુની એને અભિલાષા કરી. સહસ્ત્રાર્જુને ની પ્રેરણાથી દૂતોએ વાસરુ સહિત ગાયને માહિષ્મતી લઈ ગયા. સહસ્ત્રાર્જુન ગયા પછી ભગવાન પરશુરામ આવ્યા અને તેણે તેનું દુષ્ટપણું સાંભળી સર્પ માફક ક્રોધ કરી ઘોર ફરસી લઈ અને સહસ્ત્રાર્જુનની પછવાડે દોડ્યા. ત્યારે રાજા ધનુષ ફરસી મૃગચર્મ જટા ધારેલાને આવતા જોઈને 17 અક્ષોની સેના સામે મોકલી અને તે સેનાનો આ પરશુરામે એકલાએ નાશ કર્યો. સામાના બળનો નાશ કરતા પરશુરામના જે ક્ષત્રુ આવ્યા એના હાથ ઘણાયા છે. સારથીને વાહનો પૃથ્વીમાં પડવા લાગ્યા. ત્યારે સહસ્ત્રાર્જુનના રુધિરના ઓદથી કાદવ જામ્યો. એવા યુદ્ધમાં પરશુરામે નાશ કરતા પોતાની સેનાને જોઈને ક્રોધથી પોતે આવ્યો. એકી સમયે 500 બાણ ફેંક્યા, પરંતુ પરશુરામ ભગવાને તે કાપી નાખ્યા. પરશુરામ સામે યુદ્ધમાં પોતાના હાથમાં પર્વત અને વૃક્ષો લઈને દોડ્યા. પરશુરામે એની ભુજાને અને એનું માથું કાપી નાખ્યું. સહસ્ત્રાર્જુન મરાયાથી 10,000 તેના પુત્રો ભયથી નાસી ગયા. પરશુરામ વાછરુ સહિત કામધેનુને લઈને આશ્રમમાં આવી અને પોતાના પિતા જમદગ્નિને આપી અને પોતાનું કર્મ કઈ સંભળાયું. ત્યારે તેના પિતાએ પરશુરામને કહ્યું કે રામ, તમે ભયંકર પાપ કર્યું છે. સર્વદેવમય રાજાને તમે ફોગટ માર્યો છે. હે રામ, તમે આ ભયંકર પાપ કર્યું છે. આપણો ધર્મ તો ક્ષમા છે.
ક્ષમા વીરસ્ય ભૂષણમ, જેથી આપણે તેનું પૂજન કરવું જોઈએ. ક્ષમાથી લક્ષ્મી સૂર્યની ક્રાંતિ માફક શોભે છે. ક્ષમા શૂરવીરનું ભૂષણ છે. અભિષેક થયેલા રાજાને મારવાથી બ્રહ્મ હત્યા કરતા વધારે પાપ લાગે છે. માટે તમે ભગવાનના ચિત્ત રાખી તીર્થયાત્રા કરી અને પાપનો નાશ કરો. આ પ્રમાણે સુખદેવજી કહે છે કે હે રાજા, પરશુરામ પિતાની આજ્ઞાથી 1 વર્ષ તીર્થ ક્ષેત્રમાં ફરી અને શાંતિ પામ્યા. એક વખત પરશુરામની માતા રેણુકા જળ ભરવા ગંગાજી જતા હતા. ત્યાં ચિત્રરથ ગંધર્વ અપ્સરા સાથે વિહાર કરતા જોઈ અને રેણુકાને મોહ થયો અને યજ્ઞનો સમય થયો છે તે રેણુકાને યાદ ન આવ્યું. પણ યાદ આવતા મોડું થતા મુનિ શ્રાપ આપશે જાણતા ઉતાવળે ઘરે આવી કળશ મૂકી અને રેણુકા હાથ જોડીને થરથર ધ્રુજવા લાગ્યા. આ વાત મુનિએ ધ્યાનમાં જાણી, મનમાં મોહ થયો જાણી ક્રોધથી એને પુત્રોને કહ્યું કે હે પુત્રો, આ પાપીડીને મારી નાખો. આમ સાંભળ્યું પણ માતાનો વધ કરવા માટે પુત્રો કંઈ બોલ્યા નહીં. ત્યારે પિતાના પ્રભાવને જાણનાર પરશુરામે પિતાની આજ્ઞા થતા માતા અને ભાઈઓનો નાશ કર્યો. ત્યારે જમદગ્નિ એના ઉપર પ્રસન્ન થયા. પરશુરામના પિતા જમદગ્નિ પરશુરામના ઉપર પ્રસન્ન થયા અને એને કહ્યું કે વરદાન માગી લે બેટા. ત્યારે પરશુરામે માગ્યું કે મરેલા છે જીવતા થાય. આ વાતનું એને સ્મરણ પણ ન રહે એવું આપો. ત્યારે ઊંઘમાંથી ઉઠ્યા હોય એમ આનંદથી ઉભા થયા. પરશુરામ પિતાના તપના બળને જાણતા હતા. હવે જે સહસ્ત્રાર્જુનના 10,000 પુત્રો પિતાના વધને સંભાળતા સુખ પામ્યા નહીં. એક દિવસ ભાઈઓ સહિત જ્યારે પરશુરામ વનમાં ગયા હતા ને ત્યારે સહસ્ત્રાર્જુનના પુત્રો આશ્રમમાં આવી ભાઈઓના વેરને સંભાળીને આશ્રમમાં આવ્યા અને હોમશાળામાં સમાધિમાં બેઠેલા મુનિઓનો સહસ્ત્રાર્જુનના પુત્રોએ નાશ કર્યો અને એનું માથું પણ કાપીને લઈ ગયા. ત્યારે દુઃખથી રેણુકા જમદગ્નિનું માથું કાપીને લઈ ગયા. ત્યારે દુઃખથી રેણુકા હે રામ, હે પુત્ર, આમ મોટા અવાજથી રોવા લાગ્યા. પરશુરામ તે સાંભળી અને આશ્રમમાં આવીને પિતાનો નાશ થતો જોયો. ત્યારે શોકથી પરશુરામ, હે પિતા, હે ધર્મિષ્ઠ, અમને છોડીને આપ સ્વર્ગે પધાર્યા. આમ વિલાપ કરતા પિતાના દેહને ભાઈઓને સોંપી પરશુરામ ક્રોધથી ફરસી લઈ અને ક્ષત્રુના સમૂળો નાશ કરવા માટે તૈયાર થયા. પેલા માહિષ્મતી નગરીમાં જઈ તેઓના માથા કાપી શહેરમાં પર્વત બનાવ્યો. એના રુધિરની નદી ચાલી. આમ વેરવાળા 21 વખત પરશુરામે પૃથ્વીને નક્ષત્રની કરી. સ્વયંમત દેશમાં રુધિરના 9 ધરા કર્યા. કારણ કે માતાએ પોતાની છાતીમાં 7 વાર કૂટી હતી, એનું 3 ગરું એને વેરવાળું. પછી પિતાના મસ્તકને લઈ શરીર સાથી સર્વદેવમય આત્માને યજ્ઞોથી એનું પૂજન કર્યું. ત્યારે હોતાને પૂર્વ, બ્રહ્માને દક્ષિણ, અર્ધ્યઓને પશ્ચિમ અને ઉદગાતાને ઉત્તર અને બીજાઓને વધેલી દિશા આપી. પછી સરસ્વતીમાં અવભૃત સ્નાન કરી અને નિષ્પાપ થઈ સૂર્ય જેવા શોભવા લાગ્યા. જમદગ્નિ ઋષિના મંડળમાં આવી અને સપ્તર્ષિ 7મા ઋષિ થયા. આવા મનુમાં પરશુરામ સપ્તઋષિમાં વેદની વૃદ્ધિ કરશે. હે રાજન, પરશુરામ અત્યારે પણ સિદ્ધ ગંધર્વ ચારણથી કીર્તિ ગવાતા મહેન્દ્ર પર્વતમાં બિરાજે છે. આમ ભગવાન ભૃગુવંશમાં અવતરી પૃથ્વીનો ભાર દૂર કર્યો. હવે ગાદીને મહાતેજવાળા વિશ્વામિત્ર થયા. જે તપથી ક્ષત્રિયપણું છોડી અને બ્રહ્મ તેજ પ્રાપ્ત થયું. 100 પુત્ર થયા. વિશ્વામિત્રે શુનશે પુત્ર તરીકે લાવી પોતાના પુત્રને કહ્યું કે આને મોટા તરીકે તમે સ્વીકારો. જે હરિશ્ચંદ્રના યજ્ઞમાં પશુ તરીકે વેચાય